જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સામતપરા ગામ અને પસવાડા ગામના બે જવાનો આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી આવતા તેમનું ભવ્ય સન્માન તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના નાના એવા ગામ સામતપરા અને પસવાડા ગામના બે જવાનો આર્મીની ટ્રેનિંગ માટે હૈદરાબાદ ગયા હતા। ત્યારે તે બંને જવાનો ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવી પહોંચ્યા હતા, જેમાં મેંદપરા ગામના રામ મંદિર ખાતે ગામના લોકોએ ફુલહાર કરી સ્વાગત કર્યું હતું। બંને જવાનો જેમાં સામતપરાનું ગૌરવ એવા વીર જવાન મિલન ભીખુ અને પસવાડા ગામના વીર જવાન કૌશિકસિંહ ભાટીને મેંદપરા ગામના સરપંચે ફુલહાર કરી સ્વાગત કર્યું હતું। જ્યારે બકરી ઈદના દિવસે મેંદપરા ગામમાં મુસ્લિમ બિરાદરોએ આર્મી જવાનનું ફુલહાર કરી સ્વાગત કર્યું હતું। બંને ગામના લોકોએ ડીજે સાથે સામૈયા કર્યા હતા। ગામના લોકોએ પોતાનું ગામનું આ જવાને ગૌરવ વધારી રહ્યા હોય તેવું કહી રહ્યા હતા અને આ બંને જવાનો ખેડૂત પરિવારમાંથી છે, જેથી આજુબાજુના ગામના જવાનો આર્મીમાં જવા માજી સૈનિક આર.કે. પરમારે જણાવ્યું હતું કે પસવાડા ગામના સરપંચે જણાવ્યું હતું કે આ બંને જવાનો અમારા ગામની શાન અને બાન છે અને આ જવાનોએ પોતાના ગામનું નામ રોશન કર્યું છે। સાથે સાથે હાલના જવાનોને આર્મીમાં જવાનું આહવાન કર્યું છે। બંને જવાનો હૈદરાબાદથી ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન પહોંચ્યા હતા અને પોતાના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે। આ જોઈને આજુબાજુના ગામના લોકોએ પણ બંને જવાનોને સ્વાગત કર્યું હતું અને બીજા ડીજેના તાલ સાથે સામૈયા કરી પોતાના ગામમાં પહોંચ્યા હતા। જે.કે. ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। નામ જયસિંહ નગાજી પાટીલ, સરપંચ ગ્રામ પંચાયત પસવાડા। હાલ અમારા ગામનું ગૌરવ મારા કાકાના દીકરા, ભાઈનો દીકરો, અનુરજનો દીકરો કૌશિકસિંહ આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અગ્નિવીરની અને પરત પસવાડા ભરેલા છે। એકદમ નાના કુટુંબનો અને નાના કુટુંબમાંથી નીકળેલો એક નાનો બાળ વ્યક્તિ અને અમારા પસવાડા ગામનું ગૌરવ વધાર્યું છે કે ભારત માતાની સેવા માટે પોતાનું પરિશ્રમ અને મહેનત કરી લગનથી પોતાને આમ તો આર્મીમાં જવાની એની ઝંખના હતી અને ભગવતી માતાજીએ પૂરી કરી અને આટલી પરિશ્રમથી અને એની ટ્રેનિંગ પૂરી કરી અને આજે પસવાડા ગામે પરત ફરેલ છે। તો પસવાડા ગામના તમામ નાગરિકો, ભાઈઓ, બહેનો અને વડીલો બધાએ આજે મેંદપરા ગામ સુધી અમે સામીઓ લઈ તેમ સામીઓ વધાવાયા છે। અહીંથી મેંદપરાથી અમે સરપંચશ્રી મેંદપરાના એનું સ્વાગત કરશે। સ્વાગત કર્યા બાદ અમે માલીડા જઈશું સામિયાની સાથે અને માલીડાથી પછી પસવાડા જઈશું। પસવાડાની અંદર પણ એનું ભવ્ય અતિ ભવ્ય સ્વાગત કરવાનું છે અને સન્માન કરવાનું છે। મારું નામ ભાટી કૌશિકસિંહ અનિરુદ્ધસિંહ, ગામ પસવાડા। હું સિકંદરાબાદ ટ્રેનિંગ કરીને પરત આવ્યો છું। અત્યારમાં મારું સ્વાગત સમયું રાખવામાં આવ્યું છે, જે બધાય ગામના મારા વડીલો બધાય હાજર છે। અત્યારમાં મારું સમયું રાખવામાં આવ્યું છે, એટલે બધાય ટ્રેનિંગ દરમિયાન તમારા દિવસો કેવા રહ્યા? ટ્રેનિંગ દરમિયાન મારા દિવસો આરામથી પૂરા થઈ ગયા, કાંઈ પ્રોબ્લેમ વિના ના। જી સર। જય હિન્દ, જય ભારત। હું રમેશભાઈ પરમાર, જૂનાગઢ જિલ્લા માજી સૈનિક સેવા સંગઠન પ્રમુખ। આજ રોજ સામતપરા ગામના એક મિલનકુમાર જો આર્મીની ટ્રેનિંગ અને બેસિક ટ્રેનિંગ પૂરી કરી અને આજ માદરે વતન આવતા આજે ગામ લોકોએ એનું ભવ્ય સ્વાગત કર્યું છે, તે બદલ હું માજી સૈનિક સંગઠન વતી આ સામતપરા ગામનો ખૂબ આભાર માનું છું અને આવા સૈનિક માટે તમે એનો જોશે હોશેથી એનું સ્વાગત કરો તે બદલ ધન્યવાદ છે અને વધારે આ ગામના ફૌજી જવાન આર્મીમાં ભરતી થાય તેવું હું ઈચ્છું છું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।